નમસ્કાર. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ. તો સૌપ્રથમ આપણે આ પ્રકરણની અંદર આ જે પ્રકરણનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ, એને સમજવાનો પ્રયત્ન કરીએ કે એક ચલ સુરેખ સમીકરણ એટલે શું. એક ચલ સુરેખ સમીકરણ, તો તેમાં આપણે સૌપ્રથમ જોઈશું ચલ. તો ચલ એટલે શું? આપણે બહુપદીના પ્રકરણમાં ધોરણ 7 ની અંદર ચલ અને અચળ વિશે શીખી આવ્યા છીએ, બરાબર. તો અચળ એટલે શું? ત્યાં આપણને ખબર હતી કે અચળ કે જેની કિંમત કેવી હોય? ચોક્કસ હોય. 3 છે, 4 છે, 5 છે, 100, 1000, 1025, ગમે તે કિંમત, બરાબર. એ જેને આપણે શું કહીશું? અચળ. એટલે કે જેની કિંમત કેવી છે? ચોક્કસ છે, જેને આપણે શું કહ્યું? અચળ. હવે અહીંયા તો શું છે? એક ચલ. એટલે તો આપણે પહેલા સમજવું પડે કે ચલ એટલે શું. તો ચલ એટલે શું? કે જે જુદી જુદી કિંમત ધારણ કરે છે, બરાબર. ચલ કોને કહેવાય? કે જે જુદી જુદી કિંમત ધારણ કરે છે. ચલને આપણે અંગ્રેજી જે મૂળાક્ષર છે એમાં બીજી ABCD ના મૂળાક્ષર વડે દર્શાવીશું. તો ચલને કેવી રીતે દર્શાવાય છે? બીજી સ્મોલ અંગ્રેજી મૂળાક્ષર દ્વારા દર્શાવાય છે. જો આપણે તેનો ખ્યાલ મેળવતા છીએ અત્યારે ચલનો. તો ચલ એટલે શું? કે જે જુદી જુદી કિંમત ધારણ કરી શકે, જેને આપણે તેના વડે દર્શાવીએ છીએ સ્મોલ અંગ્રેજી મૂળાક્ષર. અંગ્રેજી મૂળાક્ષર પણ કેવા? સ્મોલ. તો આપણે ઉદાહરણ લઈએ કે ચલને જો આપણે દર્શાવવું હોય તો શાના વડે દર્શાવીએ? સ્મોલ x, સ્મોલ y, સ્મોલ z, કોઈ પણ લઈ શકો. a, b, p, સ્મોલ q, તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, બરાબર. પણ કેવી હોવી જોઈએ? સ્મોલ અંગ્રેજી મૂળાક્ષર. તો એટલું ખ્યાલ આવ્યો. ચલ એટલે શું? કે જે જુદી જુદી કિંમત ધારણ કરે છે, જેને આપણે અંગ્રેજી મૂળાક્ષર સ્મોલ મૂળાક્ષર દ્વારા દર્શાવીએ છીએ. અને અહીંયા શું કહે છે? એક ચલ, બરાબર. તો એક ચલ એટલે શું? એની ચલ કેટલો હોવો જોઈએ? ફક્ત એક. એટલે x હોય તો x, y હોય તો y, z હોય તો z, કોઈ પણ હોય, બરાબર. તો એક ચલ એટલે શું? ખ્યાલ આવ્યો કે જેના ચલ ફક્ત કેટલા હોય? જે સમીકરણ હોય એમાં ચલ કેટલો હોવો જોઈએ? એક હોવો જોઈએ. ત્યારબાદ આપણે જોઈશું સુરેખ. તો સુરેખ એટલે શું? આપણે અહીંયા જોઈએ, બરાબર. સુરેખ તો ચલ હોય તો ચલની ઘાત, મહત્તમ ઘાત કેટલી હોય? 1 હોય. તો આપણે કહીશું એ જે સમીકરણ છે તે કેવું છે? સુરેખ છે, બરાબર. સુરેખ એટલે શું? ચલ, આપણે કોઈ પણ ચલ લઈએ, x, y, z, કોઈ પણ, તો બહુપદી હોય એની અંદર જે ચલ હોય એ ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 1. તો એ જે બહુપદી છે એ સુરેખ છે તેમ આપણે કહીએ. તો સુરેખ એટલે શું? એનો સમજ પડી ગઈ કે જે ચલ હોય એની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 1. તો લખી દઈએ સુરેખ એટલે શું? ચલની મહત્તમ ઘાત. મહત્તમ ઘાત એટલે વધુમાં વધુ ઘાત કેટલી હોવી જોઈએ? 1. મહત્તમ ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી છે તેમ કહેવાય. આપણે એક ઉદાહરણ લઈએ, બરાબર. 5x + 7 આ એક છે, બરાબર. આ એક બહુપદી છે 5x + 7. તેમાં ચલ કયો છે? x છે. ચલની ઘાત કેટલી છે? 1 છે, બરાબર. તો આપણે કહી શકીએ કે આ જે ચલ છે એ ની ઘાત કેટલી છે? 1 છે. એટલે આ જે બહુપદી છે તે કેવી છે? સુરેખ છે. પરંતુ આપણે તો શું જોઈએ છે? સમીકરણ.
તો સમીકરણ એટલે શું એની આપણે સમજ મેળવીએ તો સૌપ્રથમ બહુપદી અને સમીકરણમાં શું તફાવત છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ આ બહુપદી છે તો સમીકરણ એટલે શું તો સમીકરણને આપણે ક્ષમતાના ચિહ્ન વડે દર્શાવીએ છીએ હવે સમતાનું ચિહ્ન એટલે શું તો સમતાનું ચિહ્ન એટલે આપણે જે બરાબરનું ચિહ્ન કરીએ છીએ એના વડે બરાબર તો સમીકરણને આપણે જ્યારે દર્શાવવું હોય તો શું હોવું જોઈએ સમતાનું ની નિશાની હવે સમીકરણને સમતાની નિશાની વડે આપણે દર્શાવીએ ત્યારે એની ડાબી બાજુ અને જમણી બાજુ કેવી હોય છે સમાન હોય છે સાથે સાથે આપણે લખી દઈએ કે સમીકરણને સમતાની નિશાની વડે દર્શાવાય ત્યારે તેની ડાબી બાજુ અને જમણી બાજુ કેવી હોય છે સરખી હોય છે એટલો ખ્યાલ આવ્યો સમીકરણ એટલે શું કે સમીકરણને દર્શાવવા માટે શાનું ચિહ્ન હોય સમતાનું ચિહ્ન એટલે શું બરાબરનું ચિહ્ન હોય તો જ એ સમીકરણ છે તેમ કહેવાય તો બહુપદી અને સમીકરણમાં તફાવત શું તો હું એક અહીંયા લખું છું 2x - 5 તો 2x - 5 આ સમીકરણ નથી કેમ કે અહીંયા બરાબરનું ચિહ્ન નથી તો આ શું છે તો 2x - 5 તો એ શું થશે બહુપદી આપણે શીખી ગયા કે એક પદ હોય બે પદ હોય ત્રણ પદ હોય અને ત્રણ થી વધારે પદ હોય તો આપણે બહુપદી કહીએ છીએ બરાબર તો આ દ્વિપદી છે એટલે કે બહુપદી જ છે બરાબર 2x - 5 તો આ શું થશે બહુપદી થશે હવે આ સમીકરણ ક્યારે બને તો હું જો આ રીતે લખું કે બરાબર 7 તો સમીકરણને દર્શાવવા માટે ખાસ શું છે બરાબરનું ચિહ્ન એટલે સમીકરણમાં મેઈન શું થશે આ જે ચિહ્ન છે તે તો સમીકરણને દર્શાવવું હોય તો સમીકરણ અને બહુપદીમાં શું ફરક પડ્યો તો ખ્યાલ આવ્યો કે બહુપદીમાં અને સમીકરણમાં બે વચ્ચે શાનો તફાવત છે કે સમીકરણ હોય તો બરાબરનું એટલે કે સમતાનું ચિહ્ન હોય અને સમતાની ડાબી બાજુ અને જમણી બાજુ કેવી હોય છે સરખી હોય છે બરાબર ડાબી બાજુ આ છે ડાબી બાજુ ને આ છે જમણી બાજુ કેવી હોય સરખી આપણે ત્રાજવું જોયું છે બરાબર ને તો ત્રાજવાની ડાબી બાજુ અને જમણી બાજુ આપણે શું કરીએ બેલેન્સ કરીએ બરાબર ને તો એને એ બેને બેલેન્સ કરવા માટે શું છે શાનું ચિહ્ન હોય બરાબરનું ચિહ્ન તો એક ચલ સુરેખ સમીકરણ એટલે શું કે જે ચલ હોય અને ચલની મહત્તમ ઘાત કેટલી હોય એક હોય તો એવા સમીકરણને આપણે શું કહીશું એક ચલ સુરેખ સમીકરણ બરાબર ધ્યાન આપજો એક ચલ પણ કેટલો હોવો જોઈએ એક અને ચલની ઘાત પણ કેટલી હોવી જોઈએ એક તો એવો જે સમીકરણ હોય એને આપણે કહીશું એક ચલ સુરેખ સમીકરણ હું અહીંયા આપણે એક ચલ સુરેખ સમીકરણનું એક ઉદાહરણ જોઈએ 4x + 5 = 10 આ જે સમીકરણ છે તે કેવું થશે એક ચલ સુરેખ સમીકરણ કેમ એક ચલ સુરેખ સમીકરણ તો ચલ કેટલા છે એક છે ચલની ઘાત પણ કેટલી છે એક છે અને બરાબરનું ચિહ્ન છે એટલે આ એક ચલ સુરેખ સમીકરણ છે જો આ રીતનું ચિહ્ન હોય અથવા આ રીતનું ચિહ્ન હોય તો એ સમીકરણ થશે નહીં બરાબર ધ્યાન આપજો સમીકરણ માટે શું જરૂરી છે સમતાનું ચિહ્ન હોવું જોઈએ તો સમીકરણ ક્યારે બને જ્યારે બરાબરનું ચિહ્ન હોય તો જ સમીકરણ બને તો આ કેવું સમીકરણ થશે એક ચલ સુરેખ સમીકરણ હવે આપણે બીજું સમીકરણ લઈએ આ જે સમીકરણ છે તે એક ચલ સુરેખ સમીકરણ છે કે નહીં તે આપણે જોઈએ તો ચલ તો કેટલી છે એક છે બરાબર
સમીકરણ નથી. તો જ્યારે પણ એકચલ સુરેખ સમીકરણ હોય ત્યારે ચલ પણ એક હોવો જોઈએ અને ચલની ઘાત પણ કેટલી હોવી જોઈએ? એક હોવું જોઈએ. હવે આ જે એકચલ સમીકરણ છે, એકચલ સુરેખ સમીકરણ, એનો આપણે ઉકેલ મેળવવાનો હોય તો કેવી રીતે મેળવી શકીએ એ જોઈએ. તો આ જે ચલ છે તે કોઈ ચોક્કસ કિંમત માટે જ એની ડાબી બાજુ અને જમણી બાજુ કેવી હોય? સરખી હોય, જેને આપણે શું કહીશું? સમીકરણનો ઉકેલ. તો સમીકરણનો ઉકેલ ક્યારે મળે? કે ચલની કોઈ ચોક્કસ કિંમત માટે જ ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થાય? સરખી થાય. એને આપણે કહીશું સમીકરણનો ઉકેલ. જ્યારે પણ સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય ત્યારે એટલી બાબત ખાસ ધ્યાન રાખજો. સમીકરણનો ઉકેલ, જ્યારે પણ સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય ત્યારે સમીકરણમાં, એટલે કે આપણે આ સમીકરણ લઈએ 2x - 5 = 7. આ આપણી પાસે સમીકરણ છે 2x - 5 = 7. જ્યારે પણ સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય ત્યારે સૌપ્રથમ આપણે શું દૂર કરીશું? તો સરવાળા અને બાદબાકી આપેલા હોય તો એક સમીકરણનો ઉકેલ એટલે શું? આ જે ચલ છે એને એકલો કરવો. આપણે ધોરણ 7 ની અંદર સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવાય તે શીખી ગયા છીએ. તો સમીકરણનો ઉકેલ મેળવો એટલે શું? કે જે ચલ છે તેને શું કરવાનો? એકલો. ચલને એકલો કરવો એટલે શું? છેલ્લે સુધી આપણે જે જવાબ આવે એમાં ચલ હોવો જોઈએ. બરાબર, ચલને એકલો કરવો એટલે આ 2x - 5 છે એમાં આપણે આની કિંમત મેળવવાની છે. બરાબર, એટલે છેલ્લે સુધી શું રહેવો જોઈએ? x રહેવો જોઈએ. x એટલે શું? ચલ રહેવો જોઈએ. તો સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય તો પહેલા તો ચલ કેવો હોવો જોઈએ? છેલ્લે સુધી રહેવો જોઈએ. બરાબર, હવે ત્યારબાદ આપણે શું કરવાનું? કે જે સરવાળા અને બાદબાકી હોય એને પહેલા આપણે શું કરવાના? દૂર કરવાના. બરાબર, તો જ્યારે પણ ચલનો સમીકરણનો ઉકેલ મેળવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું સરવાળા બાદબાકી જો આપેલા હોય, બરાબર, તો સરવાળા બાદબાકીને આપણે શું કરવા? દૂર કરવા. સૌપ્રથમ પહેલા એને દૂર કરવા. ત્યારબાદ આપણે શું કરીશું? ગુણાકાર અને ભાગાકાર હોય એને આપણે શું કરીશું? દૂર કરીશું. બરાબર, ધ્યાન રાખજો. સમીકરણનો ઉકેલ મેળવવાનો એટલે શું? ચલને એકલો કરવો. એવું આપણે ધોરણ 7 માં શીખી આવેલા છે. બરાબર, ચલને એકલો કરવો. તો ચલને એકલો કરવો હોય તો આ 2x છે તો એની સાથે -5 છે. બરાબર, તો 2 અને 1 એકબીજા સાથે ગુણાયેલા છે અને 5 એ શું કરેલું છે? આ 2x માંથી 5 બાદ કરેલા છે. તો જ્યારે પણ આ સમીકરણનો આપણે ઉકેલ મેળવવો હોય ત્યારે પહેલા જો સરવાળા અને બાદબાકી આપેલા હોય તો એને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું. બરાબર, એટલે કે પહેલા સરવાળા બાદબાકી દૂર કરવા, ત્યારબાદ ગુણાકાર ભાગાકાર દૂર કરવા. એટલે કે સમીકરણનો ઉકેલ એટલે ચલને એકલો કરવો, ત્યારબાદ સરવાળા બાદબાકીને દૂર કરવા અને ત્યારબાદ ગુણાકાર ભાગાકારને દૂર કરવા. હવે આપણે જ્યારે પણ સમીકરણની ડાબી બાજુએ જો કોઈ પદ હોય અને એ પદને આપણે જમણી બાજુએ લઈ જઈએ તો એના જે ચિહ્ન છે તે બદલાય. તો આપણે અહીંયા થોડું જોઈ લઈએ. ડાબી બાજુ અને આ છે જમણી બાજુ. વચ્ચે આપણને ખબર છે કે બરાબરનું ચિહ્ન હોય. સમીકરણમાં જ્યારે ડાબી બાજુનું પદ, અહીંયા લખી દઉં છું પદ, અને અહીંયા છે, અહીંયા પણ પદ. તો ડાબી બાજુએ જો કોઈ પદ હોય, ઋણ પદ, આપણે પહેલા લઈએ ધન પદ હોય. ડાબી બાજુએ સમીકરણની ડાબી બાજુએ કોઈ ધન પદ હોય તો જમણી બાજુએ જાય તો એ પદ કેવું થઈ જશે? ઋણ. એટલે કે આ -5 છે આ બાજુ જશે તો કેવા થઈ જશે? +5. અને જો કોઈ પદ ડાબી બાજુએ ઋણ હોય અને આપણે એને જમણી બાજુએ લઈ જઈએ તો એ કેવું થશે? વત્તા પદ. ખાસ ધ્યાન રાખજો, આપણે ચિહ્નને લઈ જતા નથી. શું લઈ જઈએ છીએ? પદ લઈ જઈએ છીએ આખું. એટલે કે -5 એને આપણે આ બાજુ લઈ જઈશું તો શું થશે? +5. અને જો કોઈ પદ ગુણાયેલું હોય અને જમણી બાજુ આપણે લઈ જઈએ તો એમાં આવશે ભાગાકારમાં, એટલે કે છેદમાં આવશે. અને કોઈ પદ જો ભાગાકારમાં હોય તો જમણી બાજુએ જાય તો એ પદ કેવું થઈ જશે? ગુણાકારમાં. એટલે જ્યારે પણ સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય ત્યારે આટલી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. પહેલા તો શું કરવાનું? ચલને એકલો કરવો, ત્યારબાદ સરવાળા બાદબાકીને આપણે શું કરવાના? દૂર કરવાના અને પછી
ગુણાકાર ભાગાકાર આપેલા હોય તો એને આપણે દૂર કરીશું અને ડાબી બાજુએ કોઈ પદ ધન હોય તો જમણી બાજુએ જાય તો કેવું થઈ જશે ઋણ અને જો કોઈ પદ ડાબી બાજુએ ઋણ હોય તો જમણી બાજુએ જાય તો ધન થઈ જશે ડાબી બાજુએ કોઈ પદ ગુણાકાર હોય તો જમણી બાજુ જશે તો ભાગાકાર થઈ જશે અને ભાગાકાર હોય તો જમણી બાજુએ જાય તો શું થઈ જાય ગુણાકાર તો આટલી બાબતો પરથી આપણે સમીકરણનો ઉકેલ હવે મેળવીશું આશા રાખું છું કે તમને તેમાં સમજ પડી હશે આપણે ફરી મળીશું નવા વિડિયો સાથે આભાર Subscribe now and press the bell icon. Never miss an update.